उठा के सर को चलता हूँ सीना मेरा चौड़ा। સ્વાગત છે આપણું પીએમસી જવાહર આશ્રમ શાળા નારણકોટની બાળ સંસદ ચૂંટણીમાં હું રિપોર્ટર નિશા રાઠવાબેન। ચાલો હવે આપણે આચાર્ય સાહેબ શ્રી જોડે જઈએ અને ચૂંટણી વિશે થોડી ઘણી માહિતી મેળવીએ। નમસ્કાર સાહેબ શ્રી, આજની આ બાળ સંસદ ચૂંટણીનું આયોજન કરેલ છે, જેનો હેતુ શું છે તે જણાવો। આનો મૂળ હેતુ કે જે લોક પર્વ જેને કહેવાય છે, જેને આપણે ચૂંટણી પર્વ તરીકે બધા આખો દેશ ઉજવી રહ્યો છે લોકશાહી માટે, તેનો મુખ્ય હેતુ એ તેની જાગૃતતા લાવી અને લોકો સુધી એની વાત પહોંચાડવાનો હેતુ। થેન્ક યુ સર। સાહેબ શ્રી, આજે અમારી શાળામાં બાળ સંસદ ચૂંટણીનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ઉપસ્થિત સીઆરસી સાહેબ શ્રીને હું વિનંતી કરીશ કે બે શબ્દો કહેશો। શાળા કક્ષાએ કરવામાં આવતી બાળ સંસદની ચૂંટણીઓ એ વિદ્યાર્થીઓમાં લોકશાહીનું મહત્ત્વ સમજે, લોકશાહીના મૂલ્યો સમજે તથા શાળા કક્ષાએ વર્ષ દરમિયાન કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓની સહભાગીદારી અને વિદ્યાર્થીઓનું નેતૃત્વ જળવાઈ રહે તે હેતુ માટે દર વર્ષે આપણી શાળાઓમાં શાળા પંચાયત અથવા શાળા સંસદની ચૂંટણીઓ શિક્ષકો તથા વિદ્યાર્થીઓ સાથે રહીને કરતા હોય છે, જેથી એનો મુખ્ય હેતુ એ હોય છે કે વિદ્યાર્થીઓમાં લોકશાહીના મૂલ્યો તથા ચૂંટણી પ્રક્રિયાઓ અને પોતાના મતનું મૂલ્ય જળવાય એટલો હોય છે। તો આજરોજ અમારી અત્રેની પીએમસી જવાહર પ્રાથમિક શાળા આશ્રમ શાળા ખાતે જે બાળ સંસદની ચૂંટણી થઈ રહી છે, તો એ આ ચૂંટણીમાં સહભાગી થનાર તમામ શિક્ષક વિદ્યાર્થીઓને અત્રેથી શુભેચ્છાઓ આપવામાં આવે છે। થેન્ક યુ સર। તો હવે મતદાન મથકના કાર્યકરો કેવી રીતે કાર્ય કરે છે તે આપ સૌને બતાવો। उठा के सर को चलता हूँ सीना मेरा चौड़ा है। लोकतंत्र के घोड़े की लगाम को मैंने पकड़ा है। मेरा वोट मेरा अधिकार, अब की बार मेरी